હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એટલે આઈટી ના વિદ્યાર્થી મિત્રો જેનો સબ્જેક્ટ છે એડવાન્સ પાયથોન, એમાં આજે ચેપ્ટર નંબર 2 ના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 જે તમારા એચટીયુ ની એક્ઝામમાં કુલ 12 માર્ક્સ નું ચેપ્ટર પૂછાતું હોય છે। ચેપ્ટર નંબર 1 ના ઓલરેડી મેં ક્વેશ્ચન તમને અપલોડ કરી દીધા છે। આજે ચેપ્ટર નંબર 2 ની વાત કરવાના છે, જેમાં 3 માર્ક્સ ના કયા ક્વેશ્ચન પૂછી શકે છે, 4 માર્ક્સ ની અંદર કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને 7 માર્ક્સ ની અંદર કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એની પણ આજે આપણે ચર્ચા કરવાના છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નો વિડિયો જોયો નથી, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો। દરેક ઇન્ફોર્મેશન અમે ત્યાં શેર કરતા હોય છે, તો તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણો એક કોર્સ બનાવેલા છે, એડવાન્સ પાયથોન હોય, એન્વાયરમેન્ટ હોય, સેમેસ્ટર 2 ના સબ્જેક્ટ હોય, સેમેસ્ટર 1 ના સબ્જેક્ટ હોય, કોઈ પણ બ્રાન્ચ અથવા કોઈ પણ સેમેસ્ટરના સબ્જેક્ટ હોય, એના ટોટલી વિડિયોઝ આપણે એના કોર્સ આપણે બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો। આપણી એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, એ ડાઉનલોડ કરી લેશો, ત્યાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો। હવે વાત કરીએ ચેપ્ટર નંબર 2, જે આપણું ચેપ્ટર નંબર 2 છે મોડ્યુલ્સ એન્ડ પેકેજીસ, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે। તો વન બાય વન અહીંયા જે ચેપ્ટર 3 માર્ક્સના જે ક્વેશ્ચન બતાવેલા છે, એ 3 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો। તો આ 3 માર્ક્સના જે ક્વેશ્ચન છે એ વોટ ઇઝ અ મોડ્યુલ, મોડ્યુલ શું છે એ મોસ્ટ આઈએમપી છે। 3 માર્ક્સ ની અંદર ડેફિનેશન છે, નોર્મલ ઇમ્પોર્ટ છે, પછી ફ્રોમ ઇમ્પોર્ટ છે, ફ્રોમ ઇમ્પોર્ટ વિથ બતાવેલું છે, પછી સ્ટાન્ડર્ડ પીપ છે, પછી લિસ્ટ ઓફ ડાઉનગ્રેડ પીપ છે અને વર્ઝન છે। આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। તો આટલા ક્વેશ્ચન તમે ચેપ્ટર નંબર 2 ના 3 માર્ક્સ ની અંદર એની ડેફિનેશન મોસ્ટલી આવી જતી હોય છે, એના શું એની ડેફિનેશન છે, એની સિન્ટેક્સ હોય છે એ બતાવી દેવાની હોય છે। એના પછી 4 માર્ક્સ ની અંદર હાઉ ટુ ક્રિએટ યુઝર ડિફાઇન મોડ્યુલ્સ, એટલે એ કઈ રીતના ક્રિએટ થતો હોય છે એના બતાવવાનો છે। ડિસ્કશન ઇમ્પોર્ટિંગ મોડ્યુલ ઇન પાયથોન શું છે, મોસ્ટ આઈએમપી છે। તો આ 1 ક્વેશ્ચન 2 3 4 5 6 7 8 અને 9, સોરી આ એક જ ક્વેશ્ચન છે, વોટ વાય ઇઝ યુઝ ધ ઇન્ટ્રા પેકેજ રેફરન્સ ઇન ધ પેકેજીસ, ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો। પછી રાઇટ અ સ્ટેપ રિમૂવિંગ પાયથોન પેકેજિંગ યુઝિંગ પીપ, ઓકે, મોસ્ટ આઈએમપી છે। પછી એક્સપ્લેન ધ અનગ્રેડિંગ પીપ ફોર પાયથોન ઓન વિન્ડોઝ માટેની સિસ્ટમ બતાવેલી છે। તો આ 4 માર્ક્સના ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એના પછી 7 માર્ક્સની અંદર વાત કરી લઈએ તો 7 માર્ક્સની અંદર અહીંયા તમને પ્રોગ્રામ પણ વિથ એક્ઝામ્પલ પૂછેલો હશે, તો એ એક્ઝામ્પલ સાથે તમારે બતાવવાનો રહેશે। એક્સપ્લેન ક્રિએટિંગ યુઝર ડિફાઇન્ડ પેકેજ વિથ એક્ઝામ્પલ, એટલે પ્રોગ્રામ આવી ગયો વિથ એક્ઝામ્પલ। 7 માર્ક્સની અંદર વિથ એક્ઝામ્પલ પૂછે। ઘણી વખતે શું થતું હોય છે કે આનો જ એક પ્રોગ્રામ આપી દેવામાં આવે અને પ્રોગ્રામ તમારે સોલ્વ કરવાનો રહેશે, તો એ બધા પણ તમારા 7 માર્ક્સની અંદર જ છે વિદ્યાર્થી મિત્રો। તો આ 7 માર્ક્સના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ક્લિયર। એના પછી રાઇટ અ સ્ટેપ ઇન્સ્ટોલિંગ પાયથોન પેકેજિંગ યુઝિંગ વિથ, ઓકે, એના સ્ટેપ બતાવવાના છે। પછી શોર્ટ નોટ છે મોડ્યુલ ફ્રોમ પેકેજિંગ, આટલા ક્વેશ્ચન તમારા 7 માર્ક્સની અંદર છે। તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 મેં ચેપ્ટર નંબર 1 ના આગળ અપલોડ કરી દીધે છે। આજે ચેપ્ટર નંબર 2 ના 7 માર્ક્સના, એના પછી 4 માર્ક્સના આટલા ક્વેશ્ચન છે અને એના પછી 3 માર્ક્સના અહીંયા બતાવેલા છે। તો આટલા ક્વેશ્ચન કરી લો એટલે ચેપ્ટર 2 તમારું પરફેક્ટલી કવર થઈ જશે। તો એક પણ ક્વેશ્ચન આમાંથી લેફ્ટ કરવાનો નથી, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે। આના ટોટલી સોલ્યુશન આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે, ત્યાંથી પણ તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે। તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આને વધુમાં વધુ શેર કરશો, જેથી એ પણ વિદ્યાર્થી મિત્રો લાભ મેળવી શકે। અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।